વાપીમાં નાણામંત્રી અને પદ્મશ્રી ગફુરભાઈની ઉપસ્થિતિમાં વીઆઈએના નવા ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરાયું। 760 બેઠક સાથેના આ ઓડિટોરિયમને વાપીની મેરિલ કંપનીએ બનાવી ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું। વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા ઓડિટોરિયમનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 760 બેઠકોની ક્ષમતાવાળા કનુભાઈ દેસાઈ વીઆઈએ ઓડિટોરિયમને વાપી મેરિલ કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે। વાપીના મેરિલ ગ્રુપ દ્વારા તૈયાર કરેલા કનુભાઈ દેસાઈ વીઆઈએ ઓડિટોરિયમના ઉદ્ઘાટનમાં વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં કઈ રીતે આ ઓડિટોરિયમનું નિર્માણ થયું તેની જાણ કરી હતી। આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસનના એટલે કે ચૂંટાયેલા શાસક તરીકે ભારતના ઇતિહાસમાં સૌથી મોટો રેકોર્ડ કર્યો છે। મોદીજીનો એક મોટો નિર્ણય હતો કે આપણે ભારતને આત્મનિર્ભર બનાવવાનું છે અને આત્મનિર્ભર બનાવવા માટે સૌથી પહેલાં પ્રયાસ કર્યા હોય તો અંજુમભાઈએ કીધું એમ વાપીમાં કોઈ પણ હેલ્થ ડિવાઇસ કે સ્ટેટ વાપીમાં બને છે, એટલે મેરિલ ગ્રુપના આ પ્રયાસને આપણે વધાવીએ। સમાજમાં કોઈ પણ કામ લોક ભાગીદારીથી થાય છે, જેને અંજુમભાઈ અને મેરિલ ગ્રુપે સાકાર કર્યું છે। વડાપ્રધાનના 4400 દિવસ અને મેરિલ ગ્રુપની આત્મનિર્ભરની પહેલને આપણે સૌ ઊભા થઈને વધાવીએનું જણાવ્યું હતું। પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયાએ જણાવ્યું હતું કે અમે વાપી આવ્યા ત્યારે અહીં કશું હતું નહીં, પરંતુ સારો સહકાર મળ્યો। વડાપ્રધાન મોદી સાથેના સ્મરણોને વાગોડ્યા હતા। વીઆઈએના પૂર્વ પ્રમુખ યોગેશ કાબરિયાએ આ હોલ બનાવવા માટે અંજુમભાઈને વાત કર્યા બાદ તેમણે આ હોલ તો બનાવ્યો જ, પરંતુ તેની સાથે નાણામંત્રી કનુભાઈ દેસાઈનું નામ જોડવા માટે પણ તેમણે આગ્રહ કર્યો હતો। મેરિલના નાનુભાઈ બામરોલિયા, વીઆઈએ એડવાઇઝરી બોર્ડના સભ્યો, મેયર દક્ષાબેન નીતિન જાડેજા પટેલ, કલેક્ટર સાંગવાન, એસપી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। વીઆઈએના સેક્રેટરી કલ્પેશ વોરાએ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કરી હતી। પાલિકાના પ્રમુખ દક્ષાબેન, મિલનભાઈ, યોગેશની શુભ શરૂઆત કરવા માટે હું વીઆઈના પ્રમુખ સતીશભાઈ આજે નવનિર્માણ અહીં એક વાત કહેવાની મારી ફરજ વિચારો જન્મ લેશે, જ્યાં નવી તકો સર્જાશે, સુવર્ણ અક્ષરે લખાશે। જ્યારે આ બનાવવાનો વિચાર કર્યો વીઆઈએ દ્વારા, ત્યારે આશરે 10 કે 15 કરોડનો વચ્ચેનો અંદાજ માંડવામાં આવ્યો હતો। પછી જોતા તો બહુ હતો ને, એટલો આજે ઇન્ડસ્ટ્રી તરફથી ફાળો લાવવો મુશ્કેલ હતો, કારણ કે એસોસિએશન તો 1000 રૂપિયાના મેમ્બરની ફીથી ચાલે, ઇન્ડસ્ટ્રીમાંથી કરવા પડે। એટલે અમે જે આપણા સૌથી બધાના સી એટલે મુગટવાળા કહેવાય એવા મેરિલ ગ્રુપના સંપર્કમાં ગયા, અંજુભાઈને વિનંતી કરી કે અંજુભાઈ આવું એક અમે તો અગાઉ પણ આપણે મુક્તિધામની બનાવ્યું, તો આમાં તમે અમને મદદ કરો અને મેરિલનું નામ આપીને તરત તેઓ તૈયાર થઈ ગયા। પાછી સાથે શરત મૂકી મેરિલના કોઈ પણ ફેમિલીને બિલખિયા ગ્રુપનું નામ કનુભાઈનું આપવાનું। ત્યારે પણ મેં એમને સવાલ કર્યો, તેમણે કીધું કનુભાઈએ જે આખા ગામ માટે અને આપણા સૌના વિકાસ માટે અહીંયા કાર્ય કર્યા છે, તો આપણે શું આપી શકીએ? આપણે એમની હંમેશા યાદગીરી રહે એના માટે એનું નામ આપીએ ને આજે આધુનિક જે તૈયાર થયેલું ઓડિટોરિયમ છે, આપ સૌ જાણો છો, અહીંયા આવો જ છો, સ્કૂલના, સમાજના, સામાજિક ફંક્શન બધા માટે આપણે બધાને આપીએ છીએ। ખાલી ઇન્ડસ્ટ્રી પૂરતું જ નથી, પણ સમગ્ર આ વિસ્તારની જનતાને આનો લાભ મળે એવું આજે ઓડિટોરિયમ બની ગયું છે। ભાઈ દેસાઈ વાપી ઓડિટોરિયમનું જે ઉદ્ઘાટન થયું છે એ માટે વાપીના ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને, મિત્રોને ખાસ હું અભિનંદન આપું છું। અને કનુભાઈએ જે આપણા માટે કર્યું છે અહીંયા વાપી અને વલસાડ અને ગુજરાત માટે, એના માટે એક ખાલી નામ રાખીને નાનું એવું આપણે પુષ્પગુચ્છ આપી રહ્યા છીએ અને આફ્ટર ઘણા બધા સમજાવ્યા પછી એને એનું નામ આપવા માટે મંજૂર કર્યું। તો આપણે કનુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બસ આપણી વાપીની પ્રગતિ થતી રહે, બધા સાથે હળી મળીને આ દેશમાં જેટલું આત્મનિર્ભર કરી શકે, જેટલું સારું કામ કરી શકે એટલું કચ્છને મહાન બનાવીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।